બેદાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી। સાધી ગામ સ્થિત જવાહર નર્મોદય વિદ્યાલયમાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવતો ઝડપાયો। શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌધરીએ નશામાં શાળામાં અસંગત વર્તન કર્યાનો આરોપ લાગ્યો છે। આરોપી શિક્ષક મૂળ મધ્યપ્રદેશના બડગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। દારૂના નશાથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। આચાર્યએ ઘટનાની જાણ કરતા આચાર્ય પાદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી નશામાં રહેલા શિક્ષકને પાદરા પોલીસે કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને વાલીઓમાં પણ ભારે આક્રોશનો માહોલ છે। શાળાની પ્રતિષ્ઠા પર પ્રશ્નચિહ્ન થઈ રહ્યું છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગુનાખોરીને અંજામ આપતી વધુ એક ટોળકી સામે કડક કાર્યવાહી કરી છે। ગુજસીટોક હેઠળ ઓડિયા ગેંગના 10 સભ્યો સામે ગુનો નોંધીને 9 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગ લીડર અવેશ ઓડિયાની ભાવનગર જેલ ખાતેથી કબજો મેળવીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરાશે। ગેંગ વર્ષ 2016 થી 2025 દરમિયાન ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ તરીકે હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ, ગેરકાયદેસર હથિયારોનો ઉપયોગ, સરકારી અધિકારીઓ પર હુમલા સહિત 15 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી। તમામ આરોપીઓ નવા તોરાળા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે। એ અને એમના શાગીર્દો સાથે મળીને 9 આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા, એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે। સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે। ₹212 કરોડ 87 લાખથી વધુની શંકાસ્પદ લેવડ દેવડ ધરાવતા વિશાળ સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટમાં સંડોવાયેલા નાસ્તા ફરતા 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ રેકેટ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે। ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી એક શખ્સ ઝડપાયો હતો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। ટેકનિકલ વિશ્લેષણ બાદ નાસ્તા ફરતા અન્ય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ મુજબ દેશના 27 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 410 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં ₹40.54 કરોડથી વધુનું સીધું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું છે। તો સુરત શહેર પોલીસે નાગરિકોને કડક અપીલ કરી છે કે કમિશન, લોભ કે લાલચમાં આવી કોઈને બેંક એકાઉન્ટ આપશો નહીં। એક ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 4 આરોપીઓને સતત 25 માણસો આપણી 25 પોલીસની ટીમ બનાવીને 4 નાસ્તા ફરતા આરોપીઓને એક સાથે અરેસ્ટ કરવામાં આવ્યું છે અને જે 4 આરોપી છે એમને સામે ઘણા બધા એ લોકોએ સેવિંગ બેંક એકાઉન્ટ અને કરંટ અકાઉન્ટો બેંકમાં પોતાની નામથી ખોલાવીને કમિશન પર જે સાયબર ક્રાઇમ ગેંગ છે એમને આપ્યું છે। 154 બેંક એકાઉન્ટો છે, તો એની સામે 401 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે। 15 રાજ્યોના 56 શહેરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર બંટી બબલી જૂનાગઢથી દબોચાયા છે। જૂનાગઢ અને કેશોદમાં 2 વેપારી સાથે આ ગેંગે છેતરપિંડી કરી હતી, જેમાં જૂના દાગીના આપી નવા દાગીના ખરીદી કરી છેતરપિંડી આચરતા હતા। જૂના દાગીના વેપારીઓ ઓગાળતા તો 23% જ સોનું નીકળતું હતું। મૂળ બિહારના આ યુગલને ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યા છે। ખાસ વાત એ હતી કે આ યુગલ એક શહેરમાં એક જ વાર ગુનાને અંજામ આપતા હતા। ધર્મેન્દ્ર સાહુ અને કિરણ દેવી યાદવ નામના આ બંટી બબલી દબોચાયા છે। તો પટનાના રવિ સોની અને બનારસના સોનની શોધખોળ શરૂ કરાઈ છે। આ ગેંગે અત્યાર સુધીમાં 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી હતી। એટલે મેં ચેન બતાવ્યા, એને 2 ચેન પાસ કર્યા। 2 ચેન પાસ કરીને કે અમે બિલ બનાવી દો, એટલે મેં બિલ બનાવ્યું અને પછી એને મને હાર આપ્યો કે હાર છે એ અમે તમને આપી જાય, તમે ભાંગતા નહીં, પણ વધઘટના પૈસામાં આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું। અમને ત્યાં દાગીના અને ઉપર અમારે 22,000 રૂપિયાની જરૂર છે, તો 22,000 રૂપિયા રોકડા લઈ ગયા અને 2 ચેન લઈ ગયા અને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે।
એ લોકો ગયા પછી 10-15 મિનિટ મને મીડિયા ખબર મળે કે ભાઈ આ લોકો ચીટર લોકો છે અને ધ્યાન રાખવાનું. આ બંને આવેલા હતા અને એની પાસે જે દાગીનો હતો એ દાગીનો થોડોક ડાઉટફુલ હતો, જે ન સમજાય એવો હતો. અને એ અમારા વેપારીએ તપાસ કરી, એમાં એના લેબોરેટરી રિપોર્ટ કર્યા, પણ દાગીનામાં કારીગરી જ એવી રીતે કરેલી હતી કે એમાં સમજવું બહુ એના માટે આકરું હતું. જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાય આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાય આવતું હતું. પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું. અને એક શહેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શહેરમાં જતા રહેતા હતા. 900 ગ્રામ જેટલા સોનું વેપારીઓ સાથે, અલગ અલગ શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે લગભગ 900 ગ્રામ સોનાની છેતરપિંડી કરી છે. જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા, જંગલ અને રેવન્યુ વચ્ચેની બોર્ડર પર આરામ ફરમાવતા સિંહબાળ જોવા મળ્યા. ગત રાત્રિના બિલખા રોડ પર આવી ચડ્યો હતો આ સિંહ પરિવાર. 4 સિંહબાળનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિંહ પરિવારને નિહાળવા માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો જૂનાગઢમાં આ સિંહબાળનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. જાણકારી મેળવી છે સંવાદદાતા અમર પાસેથી. અમર, જૂનાગઢમાં 4 સિંહબાળની રોયલ અદા જોવા મળ્યા. પરિવાર રોડ પર બેઠેલો જોવા મળ્યો હતો. જાણકારી શું? એથી ચોક્કસ કે જુનાગઢ શહેર એટલે હવે સિંહોનું શહેર જ ગણાય છે. કારણ કે જ્યાં જુઓ રાત્રિના તમે ગમે તે માર્ગ પરથી નીકળો, શહેરની બોર્ડર જે જંગલની બોર્ડર આવતી હોય ત્યાં તમને સિંહના દર્શન અચૂક થઈ જતા હોય છે. ગઈકાલની રાતની પણ ઘટના આવી જ છે. જે બિલખા રોડ છે ત્યાં 4 જેટલા સિંહબાળ દિવાલ ઉપર બેઠા હતા. પહેલા એ વાત કરતો કે આખું સિંહનું ગ્રુપ છે, સિટી ગ્રુપ તરીકે ઓળખાય છે, અને તેમાં 8 થી 9 જેટલા સિંહો છે, જેમાં 4 બચ્ચા, 3 સિંહણ અને તે રીતનો સમાવેશ છે. ત્યારે આ 4 સિંહબાળની રોયલ અદા સામે આવી છે. લોકોનો એટલો ઘોંઘાટ છતાં પણ સિંહો પોતાની જે આરામની મિજબાની માણી રહ્યા હતા. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ વન વિભાગ પણ સાવચેતી લેતું હોય છે. વન વિભાગના સ્ટાફને જાણ થતા તુરંત જ આ સિંહોને જંગલમાં ખસેડ્યા હતા. જી બિલકુલ અમર, આભાર આપનું જાણકારી માટે. તો જૂનાગઢના બિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો હાલ તો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 4 જેટલા સિંહબાળ રોડ પર આવી ચડ્યા હતા. દમણની નાઇટ માર્કેટમાં એક મીઠાઈની દુકાનમાં ઘૂસેલો દીપડો આખરે 15 કલાક બાદ ઝડપાયો છે. કલાકો સુધી વન વિભાગ, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમોએ દીપડાને પકડવા માટે દોડધામ કરી હતી. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના જુદા જુદા વિસ્તારોમાં એક દીપડો દેખા દેતો હતો. એક જ રાતમાં 3 અલગ વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાના કારણે પ્રશાસન, વન વિભાગ અને તંત્ર દોડતું થયું હતું. આ દરમિયાન નાની દમણની જાણીતી નાઇટ માર્કેટમાં આવેલી સ્વીટ એન્ડ ફરસાણ નામની એક દુકાનમાં દીપડો દેખાયો હતો. દુકાનના બીજા માળે દીપડો બેઠો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જાણ થતાં જ દમણ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પણ દોડતી થઈ અને નાઇટ માર્કેટ, આ દુકાન અને આસપાસના વિસ્તારને કોર્ડન કર્યું હતું. કલાકો બાદ દીપડાને દુકાનમાં લોકેટ કરી ત્રીજા માળે છુપાયો હોવાનું જાણ થતાં જ વન વિભાગની ટીમોએ બેહોશીના ઇન્જેક્શન દ્વારા તેને બેહોશ કર્યો હતો અને પાંજરે પૂર્યો હતો. लेपर्ड जो है वो 3rd फ्लोर के स्टेयर केसेस में बैठा हुआ था. तो इमीडिएटली हम लोगों ने हमारी तरफ से जो रेस्क्यू के लिए हमारे वेटरनरी डॉक्टर्स हैं, ट्रैंक्विलाइजिंग गन है हमारी, केज है, नेट्स है, ये सब इक्विपमेंट्स हम लोगों ने गैदर करके उसको रेस्क्यू करना शुरू किया. सुबह 11:30 बजे जब हमको इन्फॉर्मेशन मिला, उसके बाद से हम लोगों ने इमीडिएटली उसको रेस्क्यू करने का ट्राई किया. सो दिन भर हम लोग उसको ट्राई करते रहे रेस्क्यू करने के लिए, बट वो काफ़ी अजाइल था, काफ़ी फास्ट मूविंग था, और अलग अलग टाइप पे जब हम लोगों ने एंटर करने की कोशिश की तो हम लोगों के ऊपर भी उसका फॉरेस्ट स्टाफ और डिपार्टमेंट के स्टाफ के ऊपर भी अटैक करने की कोशिश किया. બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી. બિટકોઇન ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે.
નલિન કોટડિયાના પરિજનોની ઈડીએ ધરપકડ કરી છે. શૈલેષ ભટ્ટના ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની ઈડીએ ધરપકડ કરી છે. 240 કરોડથી વધુના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની હેરફેર મામલે ધરપકડ કરવામાં આવી છે. બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી મામલે ગેરકાયદે હેરફેરની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડની માંગ કરી છે. ઈડીની વિશેષ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આજે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં મિર્ઝાપુરમાં રજૂ કરવામાં આવ્યા. 2 આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીના ટ્રાન્ઝેક્શન બિટકોઇનને ટ્રાન્ઝેક્શનના લઈને ગુનો આની અંદર એમાં સંડોવાયેલા એમના હતા. 260 કરોડની આસપાસની કંઈક ટ્રાન્ઝેક્શન છે. 2254 બિટકોઇન અને 11,000 લિટકોઇન જેવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા, જેમાં નામદાર કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. જે દલીલ દરમિયાન દલીલ પછી